હવામાન વિભાગની ફરી કમોસમી વરસાદની આગાહી 19 અને 20 એપ્રિલના સામાન્યથી મધ્યમ વરસાદની કરાઈ આગાહી તો આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે। ચોમાસાને લઈને ગુજરાત માટે સારા સમાચાર। રાજ્યમાં ચોમાસું એકંદરે સારું રહેવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। 8 જૂનથી 15 જૂન વચ્ચે રાજ્યમાં આવશે ચોમાસું। દક્ષિણ ગુજરાતમાં 98% વરસાદનું અનુમાન। પૂર્વ મધ્યમાં 94 થી 96%, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 94 થી 98% વરસાદની શક્યતા। ઉત્તર ગુજરાતમાં પડી શકે છે 92 થી 96% વરસાદ। ચોમાસામાં વરસાદ નબળો રહેવાના એંધાણ। હવામાન વિભાગે જાહેર કર્યું પૂર્વાનુમાન। ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં સામાન્યથી ઓછો વરસાદ થવાની વ્યક્ત કરી સંભાવના। ચોમાસા પર અલ્નીનોની માઠી અસરના એંધાણ। દેશમાં સામાન્યનો 92% વરસાદ થવાની સંભાવના। મે મહિનામાં હવામાન વિભાગ જાહેર કરશે ફાઇનલ પૂર્વાનુમાન। 5 દિવસ બાદ ફરી માવઠાનું હવામાન નિષ્ણાંત અથિયા શેટ્ટીનું અનુમાન। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 19 એપ્રિલથી શરૂ થઈ શકે છે માવઠાનો રાઉન્ડ। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આગાહી। શ્રીનગરના ડલ લેક પર પ્રવાસીઓનો જમાવડો। હવામાન ચોખ્ખું થતા પ્રવાસીઓએ શિકારા રાઇડની માણી મજા। ડલ લેકના નયનરમ્ય દ્રશ્યો જોઈ પ્રવાસીઓ થયા રોમાંચિત। હિમાચલ પ્રદેશના શિમલામાં પ્રવાસીઓનું ઘોડાપુર। વીકેન્ડ માણવા પહાડોની રાણીના શરણે પહોંચ્યા હજારો સહેલાણીઓ। વીકેન્ડમાં હોટેલો હાઉસફુલ। વેપારીઓમાં પણ જોવા મળ્યો ભારે ઉત્સાહ। ડોડાના ભદ્રવામાં કુદરતની કરામત। એપ્રિલમાં હિમવર્ષા થતા ગુલડાડા પ્રવાસીઓથી ઉભરાયું, ત્યારે ગુલડાડામાં બરફની મજા માણવા ઉમટ્યા હજારો સહેલાણીઓ। હિમવર્ષાથી હોટેલ અને પ્રવાસન વ્યવસાય સાથે જોડાયેલા લોકોમાં ખુશી। જમ્મુ કાશ્મીરના ભદ્રવામાં કુદરતી સૌંદર્યને જાળવી રાખવા તંત્ર સજ્જ। ડેવલપમેન્ટ ઓથોરિટીએ પહાડોમાં હાથ ધર્યું સફાઈ અભિયાન। પ્રવાસન સ્થળોને પ્લાસ્ટિક મુક્ત કરવા તંત્ર મેદાને। ગીર સોમનાથના તાલાલા મેંગો માર્કેટમાં 19 એપ્રિલથી થશે કેસર કેરીનું આગમન। 3 તબક્કામાં ફ્લાવરિંગના કારણે કેરી ઉત્પાદન વિખેરાયેલું હોવાથી લાંબી ચાલશે સિઝન। ગત વર્ષે 4,49,450 બોક્સની નોંધાઈ હતી આવક। જમ્મુ કાશ્મીરના સાંબામાં કુદરતનો પ્રકોપ। માવઠાએ સાંબાના સરહદી વિસ્તારોમાં ઘઉંના પાકનો વાળો કચ્છરગાણ। નુકસાનના ડરે ખેડૂતોએ વહેલી શરૂ કરી લણણી, તો વરસાદના ડરથી સાંબાના ખેડૂતો પાક બચાવવા કરી રહ્યા છે મથામણ। જમ્મુ કાશ્મીરના કુલગામમાં ખેડૂતો પર ફાટ્યું આબ। અજાણ્યા શખ્સોએ સફરજનના બગીચા ઉજ્જડ કર્યા। રાતોરાત સફરજનના અનેક વૃક્ષો કાપી નાખતા ખેડૂત પરિવાર પાયમાલ। વળતર અને તપાસની ઉઠી માંગ। મિડલ ઇસ્ટ યુદ્ધ। ભરૂચ જિલ્લાના એમએસએમઈ ઉદ્યોગો પર અસર। પોલિમરના દાણાના ભાવ વધતા ઉદ્યોગો પર સંકટ। 98 રૂપિયા કિલોએ મળતા દાણાના ભાવ 168 રૂપિયાએ પહોંચ્યા। નાના અને મધ્યમ ઉદ્યોગોને ટકી રહેવું મુશ્કેલ બન્યું। તમિલ નવા વર્ષ પુથાંડુ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન સાથે કરી મુલાકાત। નવી દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાને પહોંચ્યા પીએમ। બંને સાથે મળીને કરી પૂજા આરતી। નારી શક્તિ વંદન અધિનિયમમાં સંશોધન અંગે પીએમ મોદીએ કર્યું ટ્વીટ। 2029થી મહિલા અનામતનો નિર્ણય દેશની નારી શક્તિને સમર્પિત। કહ્યું, માતા બહેનોના આશીર્વાદ જોઈએ છે। સમગ્ર સંસદ એકમત થઈ બિલ પાસ કરશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો। નારી શક્તિ વંદન અધિનિયમમાં સંશોધન પર બોલ્યા ભૂતપૂર્વ લોકસભા સ્પીકર મીરા કુમાર। કહ્યું, 30 વર્ષથી ચાલી રહ્યો છે આ સંઘર્ષ। વર્ષોથી અમે કરી રહ્યા છીએ સંઘર્ષ। બિલ આવતા સંઘર્ષ થશે પૂરો। સેલવાસમાં નારી શક્તિનો હુંકાર, ત્યારે ભાજપ મહિલા મોરચા દ્વારા વિશેષ બેઠક અને રેલી યોજાઈ। જાહેર માર્ગો પર નીકળી મહિલા યાત્રા। દાદરા નગર હવેલીની મહિલાઓએ સરકારના નિર્ણયને વધાવ્યો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો માનવ આભાર। બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિની વિધાનસભામાં ઉજવણી। મુખ્યમંત્રી, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સહિતના મહાનુભાવોએ બાબા સાહેબ આંબેડકરને અર્પણ કરી પુષ્પાંજલિ। બંધારણના ઘડવૈયાના મૂલ્યો અને ઉચ્ચ વિચારને કર્યા યાદ। અમદાવાદના સારંગપુરમાં બાબા સાહેબની પ્રતિમા પાસે યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ। ત્યારે રાજ્યસભાના સાંસદ નરહરી અબીન સહિતના મહાનુભાવોએ પ્રતિમાને અર્પણ કરી પુષ્પાંજલિ। શુભમ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ જોડાયા કેમ્પમાં।
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ચકાસણી બાદ ભાજપને મોટો ફાયદો. રાજ્યની 84 નગરપાલિકામાંથી 4માં ભાજપને પૂર્ણ બહુમતી. અત્યાર સુધી 300થી વધુ બેઠકોથી બિનહરીફ. 15 એપ્રિલે ફોર્મ પરત ખેંચ્યા બાદ ચિત્ર થશે સ્પષ્ટ. રાધનપુરમાં ભાજપના વિજય શ્રી ગણેશ. ત્યારે છાણિયાથર તાલુકા પંચાયત બેઠક બિનહરીફ. કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ખેંચ્યું પરત. ભાજપના ભગીબેન આહિર ચૂંટણી પહેલા જ વિજેતા. તરસાડી નગરપાલિકામાં ભાજપનો કેસરીઓ. 28માંથી 14 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ જાહેર. ફોર્મમાં ભૂલ અને ઉમેદવારોના અભાવે ભાજપની એકતરફી જીત. 14 નગરસેવકો બિનહરીફ ચૂંટાતા ઉત્સવનો માહોલ. ગણપત વસાવાએ બિનહરીફ નગરસેવકોને વધાવ્યા.